શ્રીલંકાના કોલંબોમાં T20 ટૂર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપતા સુરત શહેરમાં ભવ્ય તેની ઉજવણી કરાઈ હતી. ભારતની જીત સાથે ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જશ્ન મનાવ્યો હતો. ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય થતાં જ ગુજરાતમાં ચારો તરફ બાળકોથી લઈને યુવાનો સુધીના ક્રિકેટ રસિકોએ રસ્તા પર નાચગાન કરીને ઉજવણી કરી હતી. તો સુરતના ભાગડ વિસ્તાર હંમેશાથી જીતની ઉજવણીનું કેન્દ્ર રહ્યો છે. આજે પણ ટીમ ઇન્ડિયાની જીત થતાની સાથે લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુરતીજનો ઢોલ નગારાના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજાની જીતની વધામણી આપી હતી. લોકોનું કહેવું હતું કે આજે મહાદેવના આશીર્વાદથી ભારતે પાકિસ્તાનને પછાડ્યું છે. આનાથી મોટો ઉત્સવ બીજો કયો હોઈ શકે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ એકઠો થતાં ટ્રાફિક જામ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક જોવા મળી હતી. ભાગડ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરાયું હતું જેથી ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિપૂર્ણ રીતે વિજયોત્સવ મનાવી શકાય. મોડી રાત સુધી સુરતના રસ્તા પર ભારતની જીતનો અને શિવરાત્રિના પર્વનો બેવડો ઉત્સાહ જોવા મળ્યો હતો.